હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક ગુજરાતના વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓ ધોરણ 11માંથી હવે ધોરણ 12 આર્ટ્સમાં આવી ગયા છે, અથવા જે વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સમાં પણ અભ્યાસ કરે છે, તો એ દરેક વિદ્યાર્થીઓ માટે આજના વિડીયોની અંદર આપણો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આપણો ફેવરેટ વિષય એવો જેનું નામ છે ગુજરાતી. આ ગુજરાતી વિષયની અંદર આજે આપણે ગુજરાતી વિષયનું જે ચેપ્ટર 2 છે, જેનું નામ છે ખીજડીએ ટેકરે. તો ખીજડીએ ટેકરેનું સંપૂર્ણ આખો જે પાઠ છે ગદ્યનો, એ પાઠ આપણે આ વિડીયોની અંદર ભણવાના છીએ. હવે થોડી તમારી જાણકારી માટે તમને જાણ આપી દઉં કે આ જે વિડીયો છે એ આપણી રામબાણ ટોપર બેચનો છે. મતલબ કે આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે, અને આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો કોર્સ ચાલુ છે, અને આ કોર્સની અંદર જે બેચ ચાલુ છે એનું નામ છે રામબાણ ટોપર બેચ. આ રામબાણ ટોપર બેચનો આ જે છે ઈ ડેમો વિડીયો છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને જેઓ ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી એપ્લિકેશનમાંથી કોર્સ ખરીદી અને ભણવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ જાણકારી આપી દઉં કે આ ડેમો વિડીયો છે. ડેમો વિડીયો જોયા પછી જો તમને એવું લાગે છે કે હું ભણાવું, એમાં તમને ખબર પડે છે, તો તમે 1000% મારી બેચની અંદર જોઈન થઈ શકો છો. આખા ગુજરાતની અંદર ધોરણ 12 આર્ટ્સની અંદર ટોપ મોસ્ટ રિઝલ્ટ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનના કોર્સ અને આપણા યુટ્યુબ ચેનલની અંદર જે આઈએમપી સિરીઝ ચાલુ કરી હતી, એમાંથી વિદ્યાર્થીઓને ખૂબ જ બેનિફિટ અને સારું એવું પરિણામ વિદ્યાર્થીઓએ મેળવ્યું છે. જો તમે 2027ની જે બોર્ડની એક્ઝામ છે એમાં ટોપ મોસ્ટ રિઝલ્ટ લાવવા માંગો છો, તો આર્યન ક્લાસીસ એપ્લિકેશન તમારા માટે બેસ્ટ છે. આપણી ચેનલની અંદર તમે કમ્યુનિટી પોસ્ટમાં જઈ શકો છો. ત્યાં જઈ અને વિદ્યાર્થીઓના બેનર્સ અપલોડ કરેલા છે, વિદ્યાર્થીઓની કમેન્ટ, વિદ્યાર્થીઓના રિવ્યુ આપેલા છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચાલો શરૂઆત કરવી છે આજના વિડીયોની. સરસ મજાનો એવો પાઠ છે જેનું નામ છે ખીજડીએ ટેકરે, અને તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનો આ ખીજડો છે અને અહીંયા સરસ મજાનો ટેકરો આપેલો છે. તો શું કહેવા માંગે છે આ ચેપ્ટર? તો આ ચેપ્ટરની શરૂઆત કરવી છે. આ જે ચેપ્ટર છે એનો પાર્ટ 1 છે. આપણે ચેપ્ટર આમ જોવા જઈએ તો ટૂંકી વાર્તા છે, પણ મારે તમને એક એક લીટી સમજાવવાની છે, એટલે મેં અલગ અલગ ભાગમાં આ ચેપ્ટરને વહેંચી નાખ્યું છે. એટલે આ વિડીયોની અંદર આપણે પાર્ટ 1 ભણીશું, ડેમો વિડીયો 1 ભણીશું. એટલે શરૂઆત કરવી છે આ ચેપ્ટરની એ પહેલા મારા વિદ્યાર્થીઓ જે ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારે જો કોર્સની અંદર જોઈન થવું છે તો એના માટેની સંપૂર્ણ માહિતી તમને શોર્ટ વિડીયોની અંદર મળી જશે, તો ત્યાં તમે જોઈ અને આ માહિતી મેળવી શકો છો. અથવા હું તમને અહીંયા નંબર આપું છું, આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરીને પણ આ કોર્સને લગતી વધારે માહિતી મેળવી શકો છો. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. ચાલો શરૂઆત કરવી છે મારા વાલા વિદ્યાર્થીઓ. તો આપણે ધોરણ 12 અને ગુજરાતી વિષયની અંદર આપણું જે ચેપ્ટર 2 છે ખીજડીએ ટેકરે, એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. સરસ મજાનું ચેપ્ટર છે, એકદમ ઇઝીલી શાંતિ આપણે આ ચેપ્ટરને ભણીશું. આમાંથી એક પણ પ્રશ્ન પૂછાય કે આમાંથી કોઈ પણ જાતનું વ્યાકરણ પૂછાય તો આપણો 1 માર્ક્સ આમાંથી કટ ના થાય એ રીતે આપણે આ ચેપ્ટરની તૈયારી કરવાની છે. જ્યારે પણ ચેપ્ટર ભણીએ સાથે સાથે જેટલું વ્યાકરણ આવે એ આપણે સાથે લેતા જઈશું. હવે તમને એક મારી નાનકડી રિક્વેસ્ટ છે કે જે વિદ્યાર્થી મારો વિડીયો જોઈ રહ્યો છે, તો પ્લીઝ તમે ચેપ્ટર 2 ની અંદર એક ટેક્સ્ટ બુક, આપણી ગુજરાતીની જે ટેક્સ્ટ બુક છે, જે ચોપડી છે, જે બુક છે, એ લઈને બેસો. સાથે પેન્સિલ લઈને બેસો અથવા પેન લઈને બેસો. તમને હું આ ચેપ્ટરમાંથી જે અંડરલાઈન કરાવું છું, જે લીટીના નીચે લાઈન કરાવું છું, એમાંથી એક કહેવાય ને કે એક લીટીમાંથી 3 4 પ્રકારનું વ્યાકરણ પૂછાય છે. તમે અલગથી તૈયાર કરવા બેસો એના કરતા આપણું જે આ ચેપ્ટર છે એ ભણો છો, એની સાથે તમે વ્યાકરણ તૈયાર કરશો તો તમારા માટે ખૂબ જ બેસ્ટ રહેશે. આ હંમેશા ધ્યાન રાખવાનું, એકલું વ્યાકરણ કરવા બેસશો તો કોઈ ભેળું થવાનું નથી. એટલે જ્યારે આપણે ચેપ્ટર ભણતા હોય સાથે આપણે વ્યાકરણને પણ જોઈ લેવાનું છે. તો આટલી મારી રિક્વેસ્ટ છે, જે તમે સાંભળશો અને હું કહું છું એ રીતે તમે ભણશો તો 100% તમે સારા માર્ક્સ લાવી શકો છો. બાકી આ ગુજરાતી વિષય છે, તમે ગુજરાતી વિષયની અંદર ચેક કરજો. ગુજરાતી વિષય એવું કોણ કે ઇંગ્લિશ કરતા અઘરું લાગે. હા, સાચી વાત કહું છું. હકીકતમાં જોજો તમે ગુજરાતીમાં ઘણા વિદ્યાર્થીઓને માર્ક પણ નથી આવતા. એટલે આ ગુજરાતી વિષય છે. ટેક્સ્ટ બુક લઈને બેસો, ખોલો ચોપડી, ખોલો ફટાફટ અને પાના નંબર 3 ખોલો, ચેપ્ટર 2 ખીજડીએ ટેકરે. ચાલો હવે શરૂઆત કરું છું. પહેલા 2 પ્રશ્નો તમારે અહીંથી યાદ રાખવાના છે. અહીંથી 2 પ્રશ્નો પૂછાય. આ 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન તમને તમારી પરીક્ષામાં 1000% જોવા મળશે. એ 2 પ્રશ્નો કયા છે? જ્યારે પણ તમે કાવ્ય ભણો છો અથવા તો તમે ચેપ્ટર પાઠ ભણો છો,
તો એમાં બે પ્રશ્નો કોમન પૂછાય છે, જેમ કે આપણી અનુક્રમણિકા. અનુક્રમણિકાની અંદર શું હોય તો કે એના લેખકો પૂછાય કે આ જે ચેપ્ટર છે બીજું ખીજડીએ ટેકરે, તો એના લેખક કોણ છે, અને બીજું એનો સાહિત્ય પ્રકાર પૂછાય કે આ ખીજડીએ ટેકરે જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર શું છે. તો આ બે પ્રશ્નો તમને 100% પૂછાય છે એક્ઝામની અંદર અનુક્રમણિકામાંથી. હું તમને પહેલા આખું ગુજરાતી ભણાવી દઈશ અને પછી તમને અનુક્રમણિકાનો એક અલગથી વિડીયો બનાવી દઈશ. પણ જ્યારે આપણે ભણતા હોય ત્યારે સાથે સાથે જો આપણે લેખકની તૈયારી કરી લઈએ, સાહિત્ય પ્રકારની તૈયારી કરી લઈએ તો વધારે બેટર રહેશે. બાકી અનુક્રમણિકામાં શોર્ટ ટ્રિક સાથે તમને ભણાવી દઈશ. ઓકે, ચાલો હવે વાત આપણે કરવી છે આટલે કે ખીજડીએ ટેકરે એ જે છે એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. શું છે? નવલિકા. અને નવલિકા એટલે ટૂંકી વાર્તા. નવલિકાનો મતલબ થશે ટૂંકી વાર્તા. તો ખીજડીએ ટેકરે જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર શું છે મારા વાલા? તો જવાબ લખવાનું છે નવલિકા. શું છે? નવલિકા. અને ટૂંકી વાર્તામાં અરે નવલિકા નો હોય તો ટૂંકી વાર્તા, આ બંને સેમ જ છે. નવલિકા યા તો એને ટૂંકી વાર્તા કહો, યા તો તમે એને નવલિકા કહો. એટલે ખીજડીએ ટેકરે જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. નવલિકા ના હોય તો ટૂંકી વાર્તા. હવે આ ખીજડીએ ટેકરે જે પાઠ છે એના લેખક કોણ છે? તો જવાબ આવશે ચુનીલાલ મડિયા. ખીજડીએ ટેકરે આ જે પાઠ છે એને લખવા વાળા લેખકો કોણ છે? તો જવાબ યાદ રાખશો ચુનીલાલ મડિયા. હવે આ ત્રણે તમારે ભેગું યાદ રાખવું હોય તો એક ટ્રીક આપું છું, નોટ ડાઉન કરી લેજો. એ તો જ્યારે તમને અનુક્રમણિકા ભણાવીશ ત્યારે એ રીતના જ સમજાવીશ. લખો ખીજડીએ ટેકરે એટલે કે ટેકરે ઉભા. ટેકરે ઉભા છે કોણ? ચુનીલાલ. કોણ ઉભા છે? ચુનીલાલ મડિયા. અને નવલિકાને એ સાદ પાડે છે. નવલિકા, એ નવલિકા સાંભળે છે? કેમ આપણે ઘરમાં હોઈએ અને આપણને કઈ વસ્તુ જોઈતું હોય તો આપણે ના કોઈને બૂમ પાડીએ એટલે સાંભળતો નથી, આટલું વસ્તુ લેતો આવજે ને. ઘરમાં એની મમ્મી હોય તો આપણને નહીં બૂમ પાડે મમ્મી કે બેટા આટલું લાવજે, અથવા કઈ પણ કામ હોય તો બોલાવે. તો એવી જ રીતે આ ટેકરો છે. શું છે? ટેકરો છે. ખીજડીઓ ટેકરો. તો આ ખીજડીએ ટેકરે ટેકરા ઉપર ઊભું છે કોણ? ચુનીલાલ મડિયા. અને કોને સાદ પાડે છે? નવલિકાને સાદ પાડે છે. નવલિકા, એ નવલિકા. નવલિકા એટલે આ છે ને તો તમને યાદ રહી જાય એટલા માટે ટ્રીક આપું છું. બાકી આને નાને આ બધાને કઈ લેવા દેવા નથી હો. હા, એટલે તમે એવું ના વિચારતા કે સાચે ચુનીલાલ મડિયા છે ટેકરે ઉભા ઉભા નવલિકાને સાદ પાડે છે. ના ભાઈ, એવું નથી. આ તો તમને પરીક્ષામાં સાહિત્ય પ્રકાર યાદ રહી જાય, લેખક યાદ રહી જાય અને એનો પાઠ યાદ રહી જાય એટલા માટે આ ટ્રીક આપી છે કે ખીજડીએ ટેકરે ટેકરે ઉભા કોણ? ચુનીલાલ મડિયા. શું કરે છે? નવલિકાને સાદ પાડે છે. એટલે જો પાઠે યાદ રહી ગયો, લેખકે યાદ રહી ગયા અને એનો સાહિત્ય પ્રકાર પણ યાદ રહી ગયો. અને આ પૂછાય છે મારા ગળાના હમશે. આ બે પ્રશ્નો તમારે હાલ ને હાલ તૈયાર કરી લેવાના છે. નોટ ડાઉન કરી લો. એક ચોપડો રાખો બાજુમાં અને જે કહું છું એ લખતા જાજો. હાલો, હવે મારે શરૂઆત કરવી છે આ ચેપ્ટરની. તો શરૂઆત કરીએ છીએ પહેલા આપણે કવિ પરિચય. કવિ પરિચયની અંદર ચુનીલાલ મડિયા વિશે થોડું આપણે ભણીશું અને એમના વિશે જો કોઈ પ્રશ્ન પૂછાય છે, કારણ કે ઘણીવાર કવિ પરિચયમાંથી પણ પ્રશ્નો પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, તો આપણે થોડું એમના વિશે પણ જોઈ લઈશું કે શું કહેવા માંગે છે. ચાલો. ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. ચુનીલાલ મડિયા હતા એમનો જન્મ ક્યાં થયો છે? તો રાજકોટ જિલ્લામાં આવેલ ધોરાજીમાં થયો હતો. અને એમનું પૂરું નામ અહીંયા ધ્યાન રાખશો. કદાચ કોઈ ટાઈમ એવો બની શકે કે પૂરું નામ પૂછી લે કે ચુનીલાલ નું પૂરું નામ લખો તો ચુનીલાલ કાળીદાસ મડિયા. કેવું? ચુનીલાલ કાળીદાસ મડિયા. આ પૂરું નામ એમનું યાદ રાખી લેજો એકવાર, કારણ કે ઘણી વાર પૂછાતું હોય છે. કોઈ લેખક હોય તો એનું પૂરું નામ પૂછાય છે. તેમનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલું ધોરાજીમાં થયો છે. તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા હતા. હવે જો તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની જે કોલેજ છે સિડનહામ, એમાં બીકોમ કર્યું છે એમને. અને ત્યાંથી પછી મુંબઈથી પ્રકાશિત થતું જન્મભૂમિ જે દૈનિક છે તેમાં તેઓ જોડાયા હતા. ભારત વર્ષ નથી, કેટલા છે? 1 મિનિટ જોઈ લો. 12 વર્ષ છે. અહીંયા ભાર નહીં આવે, 12 આવશે. 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USIS ના ગુજરાતી વિભાગમાં કામ કર્યું.
તેમને 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USIS ના ગુજરાતી વિભાગમાં તેઓએ કામ કર્યું છે. તેમને નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. હવે આમને શું કામ કર્યું છે ચુનીલાલ મડિયાએ? તેમને નવલકથાઓ લખી છે, નવલિકાઓ લખી છે, નાટક, વિવેચન, આ બધા ક્ષેત્રમાં તેમને કામ કરેલું છે. હવે આપણે આમની અંદરથી આપણે શું યાદ રાખવાનું છે? તો અહીંથી તમારે યાદ રાખવાનું છે કે વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ. હવે આ મોસ્ટ ટાઈમ તમારે યાદ રાખવાનું છે. જો પરીક્ષાની અંદર તમને એવો પ્રશ્ન પૂછી લે કે લીલુડી ધરતી ભાગ 1-2 આ નવલકથા કોની છે, તો તમારે જવાબ લખવાનો છે ચુનીલાલ મડિયાની છે. અને આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મારા વાલા, મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ, અહીંયા અંડરલાઈન કરી લેજો ને નોટ ડાઉન કરી લેજો આ પ્રશ્ન. લીલુડી ધરતી ભાગ 1-2 આ કોની નવલકથા છે? તો ચુનીલાલ મડિયાની. એના સિવાય તમને પૂછાય કે વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ કોની છે? તો તમારે બોસ યાદ રાખવું પડે કે આ નવલકથાઓ ચુનીલાલ મડિયાની છે. એટલે આટલા સુધી અંડરલાઈન કરી લેશો ને યાદ રાખી લેજો ખાસ ખાસ. પછી મને એકચ્યુઅલી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, આ નવલકથાઓ એમની 100% પૂછાય એવી છે. તો આ બધી નવલકથાઓ એમાં યાદ રહી જાય એવી છે. વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ. આટલું યાદ રાખી લેજો. ઓકે, હાલો આગળ વધવું છે મારે. ચલો હવે આગળ વધુ તો ભૂગવતા પૂર, શરણાઈના સૂર, અંતસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો. આ બધા એમના વાર્તા સંગ્રહો છે. પછી રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. એમને નાટ્ય સંગ્રહો પણ લખેલા છે, પણ એમાંથી નવલકથાઓ ખાસ પૂછાય છે એટલે એના ઉપર આપણે વધારે ભાર આપીશું. ચાલો પછી આગળ વધુ તો તેમને ચોપાટીના બાકડેથી હળવે શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે. બધા વિવેચન સંગ્રહો એમને આપ્યા છે. હવે ખાસ યાદ રાખવાની વાત છે, તેઓ રંજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે. આ મોસ્ટ IMP મારા વાલા, મારા કલેજા, આ યાદ રાખી લેજો કે ચુનીલાલ મડિયાને કયા 2 ચંદ્રકથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે? તો 1 નંબરમાં આવશે રંજીતરામ સુવર્ણચંદ્રક અને બીજા નંબરે નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ 2 યાદ રાખી લેશો પ્લીઝ. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કે આમને કયા એવોર્ડ પ્રાપ્ત થયા હતા ચુનીલાલ મડિયાને? તો રંજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક. જો અહીંયા રંજીત છે ને અહીંયા નર્મદ છે, તો બંને સુવર્ણચંદ્રક તમારે યાદ રાખવાના છે. પછી મને ન કહેતા કે બેન એકચ્યુઅલી તમે કીધું નહોતું. ઓકે, હાલો આગળ વધીએ. ચલો, જીવનની કાદમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદય ભોજાની હૃદયદ્રાવક મનસ્થિતિ, સૌ કોઈ ભાવુકનું કાળજું વિંધી નાખે તેવી કરુણ છે. હવે આમને આ ખીજડીએ ટેકરીમાં શું લખ્યું છે, શેના વિશેની વાત કરી છે, એનો આ ફકરો છે. તો જોઈએ છીએ શું કહેવા માંગે છે. તો જીવનની કાદમી ગરીબાઈની વાત ખાસ આ ચેપ્ટરમાં લખવામાં આવી છે. એમાં ભોજા નામનો એક વ્યક્તિ છે, એની મનસ્થિતિની વાત અહીંયા કરી છે આ ચેપ્ટરની અંદર. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. જો ભૂખ કેવી છે? ભૂંડી છે. ભૂખથી ભૂંડું બીજું કાંઈ નહીં. અને ગરીબાઈ કેવી છે? વસમી છે. એ શું કરે કે શું કરાવે છે, એ આ નવલિકાનો વર્ણ્ય વિષય છે. તો મસ્ત વાત કરી છે કે ભૂખ શું કરાવે, ગરીબાઈ શું કરાવે, એના વિશેની આ નવલિકા છે. એ બધું આ નવલિકાની અંદર જણાવવામાં આવ્યું છે. કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝુમે છે. એમ કે છે કે આ વાર્તાની અંદર, આ પાઠની, આ નવલિકાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક ખાલી વસ્ત્ર લેવા માટે, વસ્ત્ર એટલે કપડું, શરીર ઢાંકવા માટે એક કપડું લેવા માટે એવી ઠંડીની અંદર આ ભોજા નામનો જે વ્યક્તિ છે ખૂબ ઝઝુમે છે અને મરેલા બાળકનું વસ્ત્ર લેવા માટે જાય છે. સમાજ જીવનની આ વદવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાધે છે.
ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચનો વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે. હું આખી વાર્તા નવલિકા તમને મસ્ત સમજાવું છું. સાદી એવી વાર્તા છે, આપણે ભણીએ ખબર પડશે. ભોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે. મસ્ત વાર્તા છે. ચુનીલાલ મડિયા વિશે તમારે શું યાદ રાખવાનું છે? બે વસ્તુ યાદ રાખવાની છે, જે મેં તમને સમજાવી દીધું છે. એક તો એમને 2 ચંદ્રક કયા એવોર્ડ મળ્યા હતા એ યાદ રાખવાનું છે, ને એમની જે નવલકથાઓ છે એ યાદ રાખવાનું છે. આટલું 2 વસ્તુ યાદ રાખો. આગળ વાત કરવી છે હવે ચેપ્ટરની. ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો મારા દરેક વાલા વિદ્યાર્થીઓ ચોપડીની અંદર ખાસ ધ્યાન રાખશે. ચોપડીની અંદર અંડરલાઈન કરતા જજો. હું જે જગ્યાએ કહું છું, જે જગ્યાએ વ્યાકરણ આવે છે, એ જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું છે. લીટી લીટીમાંથી વ્યાકરણ નીકળે છે એવું હું તમને કહેવા માંગુ છું, એટલે ખાસ કહું છું, ધ્યાન રાખજો. ચાલો ચેપ્ટર 2 ની શરૂઆત કરી દઈએ છીએ. મારા વાલા શું કહેવા માંગે છે? તો પહેલી લીટીમાં કીધું છે, હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઉભો કર્યો હતો. આ પહેલી લીટી અને મસ્ત લાઈન છે, સમજવા જેવી લાઈન છે. એક નદી આવેલી છે. શું છે? એક નદી આવેલી છે. નદીનું નામ છે હિરણ. નદીનું નામ શું છે? હિરણ નદી છે. તો હિરણ નદીના હેઠવાસમાં એટલે એનું જે તળિયું આવે તે જગ્યાએ એના પટમાં ખીજડીયા ટેકરાની નજીક, જોજો નદીનું નામ છે હિરણ નદી, ટેકરાનું નામ છે ખીજડીયો ટેકરો. આ ટેકરાની નજીક એક વ્યક્તિ છે જેનું નામ છે ભોજા કાળુ. આ 3 વસ્તુ યાદ રાખવાનું છે. એક તો હિરણ નદી છે અને ખીજડીયો ટેકરો છે ને, આ બંનેની નજીકમાં ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ એટલે દર વર્ષે આ ભોજો જે છે એ શું કરે છે? તરબૂચનો વાડો ઉભો કર્યો હતો. એને દર વર્ષની જેમ એ તરબૂચ વાવતો હતો. કઈ જગ્યાએ? તો કે હિરણ નદીના પટમાં. શું વાવતો હતો? તરબૂચ વાવતો હતો. અને એની નજીક ખીજડીયો ટેકરો આવેલો હતો. આ વસ્તુ યાદ રાખવાની છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભોજો જે છે એ કઈ નદીના પટમાં દર વર્ષે તરબૂચનો વાડો ઉભો કરતો હતો, અથવા તો એ કઈ જગ્યાએ પોતાનું રહેઠાણ બનાવીને રહેતો હતો, કઈ નદીની બાજુમાં? તો જવાબ આવશે હિરણ નદી. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે યાદ રાખી લેજો પ્લીઝ મારા વાલા. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નહોતો પણ પૂછાઈ ગયો છે, એટલે ઘણીવાર સ્વાધ્યાયમાં ન હોય એવાય પ્રશ્નો પૂછાય છે. તો આપણે યાદ રાખી લઈશું કે હિરણ નદીના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષે તમે જેમ દર વર્ષે ભણો છો ને 8મામાંથી 9મામાં, 9મામાંથી 10મામાં, એવી રીતે ભોજો દર વર્ષે, આ વર્ષે, પેલા વર્ષે, ગયા વર્ષે, આવતા વર્ષે, દરેક વર્ષે આ ભોજો જે છે એ તરબૂચ વાવતો હતો. શું વાવતો હતો? તરબૂચ. અને જો એનું પૂરું નામ પૂછાય તો ભોજા કાળુ. શું નામ છે એનું? નામ છે ભોજા કાળુ નામ છે. તો અહીંયાથી 2 પ્રશ્નો ભાઈ પૂછાય છે મારા વાલા, તમારે તૈયાર કરવાનું છે. કે નદી પૂછે કે કઈ નદીના પટમાં ભોજા કાળુએ તરબૂચનો વાડો ઉભો કર્યો, તો જવાબ આવશે હિરણના પટમાં. અને એમ કે દર વર્ષે ભોજો કાળુ શેનો વાડો ઉભો કરતો હતો, તો જવાબ લખજો તરબૂચના. આ 2 પ્રશ્નોના જવાબ તમને મેં અહીંથી આપી દીધા છે. લીટી લીટીથી પ્રશ્ન પૂછાય તો આપણે ધ્યાનમાં રાખીશું. હાલો આગળ વધુ. આ 2 પ્રશ્નોમાં તમને ખબર પડી. નદી પૂછે તો હિરણ, અને નદીના પટમાં શું કરતો હતો? તો તરબૂચ વાવતો હતો. તરબૂચનો વાડો એને ઉભો કર્યો હતો. ચલો, આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું. આડા દિવસે એટલે કે નોર્મલ દિવસો હોય એમાં ભોજાનું કુટુંબ એટલે એની જે વાઈફ છે ને એના છોકરા છે એ નદીના ખુલ્લા પટમાં, હિરણ નદીનો જે પટ હતો એમાં એનું કુટુંબ પડ્યું રહેતું હતું. પણ હવે આ વખતે જોજો, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ઘોડાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરીને સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી. અને સાંભળજો, 4 દિવસમાં તો ધણિયાણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઉભો કરી દીધો. હવે આ આખો પેરેગ્રાફ તમને સમજાવું છું, સાંભળજો. એમ કીધું છે કે ભોજાએ નદીના પટમાં અને ખીજડીયા ટેકરાની નજીક તરબૂચનો વાડો ઉભો કર્યો. આડા દિવસે ભોજાનું કુટુંબ નદીના પટમાં પડ્યું રહેતું, પણ
ઓણ શિયાળે એટલે કે આ વર્ષે આ શિયાળે રીંગણી બાળી નાખે, એટલે રીંગણી એટલે રીંગણનો જે છોડ છે, બહુ ઠંડી પડે તો એ બળી જાય. તો એટલી બધી ઠંડી પડતી હતી કે રીંગણી બળી જાય. તો રીંગણી બળી જાય તો માણસનું શું થાય તમે વિચારો. તો એટલી ઠંડી પડતી હતી અને ગોળાનું પાણી થીજવી દે, મતલબ કે ગોળો એટલે આપણા ઘરે જે પાણી ભરવાનું માટલું હોય ને, માટલું એને ગોળો કહેવાય. એ તો તમને ખબર હશે, તમારા ઘરમાં ગામડાના છોકરાઓને ખબર હોય કે ઘરે આપણું જે માટલું હોય ને એને ગોળો કે. તો ગોળાનું જે પાણી છે એ થીજવી દે એવી ટાઢ પડવા માંડી કે ગોળાનું પાણી બરફ થઈ જાય ને, થીજવી દે એટલે બરફ થઈ જવું, થીજવું એટલે શું થાય, બરફ થઈ જવું. તો ગોળાનું પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી. હવે ઠંડી આટલી બધી પડતી હતી. હવે તરબૂચના વાડો ઉભો કર્યો અને ભોજો ત્યાં રહેતો તો એના છોકરા રહેતા હતા. હવે ઠંડીથી બચવા માટે કાંઈક તો કરવું કે ન કરવું, તો કે હા કરવું પડે. તો ભોજો બિચારો જે છે ને એ ગીરની અંદર ગયો, મતલબ ગીરના જંગલમાં જઈ અને 3 વાર એ તલ બાવળ કાપીને આવ્યો. શું કર્યું, એને 3 વાર તલ બાવળ કાપીને એ આવ્યો. અને એની જે પત્ની હતી જેનું નામ હતું જીવલી, ભોજો અને જીવલી, એની પત્નીનું નામ હતું જીવલી. તો જીવલીએ શું કર્યું, વગડો ફરી, આખો વગડો બિચારી ફરીને એને શું કરી, સુખી સાંઠીઓની ભાજીઓ ભેગી કરી. ઓલી સુકાઈ ગયેલા લાકડા હોય ને એની હાંઠીઓ હોય ને, આપણે કહેતા હશું હાંઠીઓ, તમે સાંભળી હશે. તો સુખી સાંઠીઓની ભાજી ભેગી કરી દીધી. આ બંને આવું કામ કર્યું. આ શું કર્યું, ભોજાએ તલ બાવળ કાપીને આવ્યો અને જીવલી જે છે ને એને સુખી સાંઠીઓની ભાજી ભેગી કરી. હવે મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકાવ, આઈથી પ્રશ્ન પૂછાય. જો અહીંયા કે જીવલીએ વગડો ખાલી જગ્યા સુખી સાંઠીઓની ભાજીઓ ભેગી કરીને તમને ખાલી જગ્યા આપે ને એમ કે આમાં કૃદંત ઉમેરો. શું કે કૃદંત ઉમેરો. તો જીવલીએ વગડો ફરીને, આ શું છે, કૃદંત. આ વ્યાકરણ છે, અંડરલાઈન કરી લેજો. અહીંયા ફરીને એ શું છે, કૃદંત. તો લખો, ચોપડીમાં લખો ભાઈ, અંડરલાઈન કરો, ચોપડીમાં લખો, ત્યાં તો ચોપડામાં લખો, જ્યાં લખો હોય ત્યાં લખો. તમને આ પૂછાય કે જીવલીએ વગડો પછી ખાલી જગ્યા સુકી સાંઠીઓની ભાજીઓ ભેગી કરીને તમને એમ કે ખાલી જગ્યામાં કૃદંત લખો, તો શું લખશો, ફરીને. આ શું છે, કૃદંત છે. ઓકે, પછી હમણાં આપણે આગળ ભણી ગયા. અહીંયા આડે દિવસે તો, આ તો જે છે ને ઈ નિપાત છે. શું છે, નિપાત છે. નિપાતનો મતલબ શું થાય કે આ હોય. નિપાત એટલે એક શબ્દ એવો જેને નિપાત કહેવાય. નિપાત એ વાક્યમાં હોય તો એ કોઈ ના ફરક પડે અને ના હોય તો એ કોઈ ફરક ના પડે. જેમ કે અમુક માણસો આપણા જીવનમાં એવા હોય કે અમુક માણસ આપણા જીવનમાં હોય તો એ કોઈ ફરક ના પડે અને ના હોય તો એ કોઈ ફરક ના પડે. પણ મારા વાલા, મારા કલેજાઓ, તમારી પહેચાન એવી રાખજો કે તમે કોઈ જગ્યાએ હો તોય ફરક પડે અને તમે કોઈ જગ્યાએ ના હોય તોય ફરક પડે. બેન મસ્ત વાત કરી હો. આ તો મસ્ત વાત કરી ને, ધ્યાનમાં રાખજો. એવું કામ કરો ને જિંદગીમાં તો કે તમે કોઈ જગ્યાએ જાઓ તોય ત્યાં ફરક પડવો જોઈએ અને તમે જે જગ્યાએ જાઓ ના જાઓ તોય ફરક પડવો જોઈએ. પણ અહીંયા ઊંધું છે. આ નિપાત હોય વાક્યમાં તોય કોઈ ફરક ના પડે અને ના હોય તોય ફરક ના પડે. જ્યારે તમને વ્યાકરણ ભણાવીશ ત્યારે મસ્ત ક્લિયર કરાવી દઈશ. હાલ તમે અંડરલાઈન કરી દો કે આડે દિવસે તો ભોજાનું કુટુંબ, એટલે આ તો જે છે નિપાત છે. આડે દિવસે ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડી રહેતું. તો આ તો મૂકવાની જરૂર જ નથી પણ મૂક્યો છે. તો આ તો જે છે ને નિપાત છે, એટલે અંડરલાઈન કરો તોના નીચે. પછી અહીંયા ફરીને મેં લાઈન કરેલી છે, ફરીને એના નીચે લાઈન કરી દો. પછી ચલો, પછી અહીંયા આ ત્યારે જે છે એના નીચે લાઈન કરી દો. પછી અંદર જઈને, આ જઈને જે છે એના નીચે લાઈન કરી દો. આ જઈને આ પણ કૃદંત છે. તો ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને, આ જઈને જે છે ને કૃદંત છે. શું છે, કૃદંત છે. અને આ ત્યારે જે છે ઈ આપણને સાદું વાક્ય, સંયુક્ત વાક્ય પૂછાય છે તો એમાં આ પૂછાઈ શકે. ટાઢ પડવા માંડી ત્યારે વચ્ચે તમારે મૂકવાનું થાય. તો અહીંયા લાઈન કરો, અહીંયા લાઈન કરી દેજો. ચાલો પછી આગળ વધવું. તો સાઠીઓ ભેગી કરી. 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને 4 છોકરાને ચૂલો. હવે સાંભળજો, 4 દિવસ એમાં ધણી ધણિયાણી એટલે કે પતિ પત્ની,
આ પતિ પત્ની કોણ? પતિ એટલે ભોજન, પત્ની એટલે જીવલી. આ બંને ભેગા મળીને 4 છોકરા, એમના 4 છોકરા હતા, નાના નાના. આ 4 છોકરા અને ચૂલો એટલે રાંધવા માટેનો સામાન, એટલે ચૂલો આપણે ઘરમાં હોય ને, ચૂલો સળગાવીએ એની વાત છે. તો ચૂલો સમાઈ જાય, એના છોકરા સમાઈ જાય ને એ બંને સમાઈ જાય, સમાઈ શકે એવડો શું બનાવ્યું? કૂબો બનાવ્યો. શું બનાવ્યું? કૂબો. કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. હવે સાંભળજો, એક વાત કરું ખાસ. એમને તરબૂચનો વાડો હતો ને વાડા વચ્ચે એમને એક કૂબો બનાવ્યો. શું બનાવ્યો? કૂબો. હવે આ કૂબો એટલે શું? તો તમે કચ્છની અંદરના રહેઠાણ જોયા હશે, તમે વિડીયો જોયા હશે, તો આવી રીતના આમ હોય છે, આવી રીતના હોય છે ને આમ. આ શું છે? આને કૂબો કહેવાય. જો મને બનાવતા આવડે છે ને, આને શું કહેવાય? કૂબો કહેવાય. દેખાય છે? ઓકે. તો આ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી છે. તમને એક વાક્યમાં આ પ્રશ્ન પૂછી લે કે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું? તો ભોજાએ રહેઠાણમાં એટલે કે રહેવા માટે શું બનાવ્યું હતું? તો કે કૂબો બનાવ્યો હતો. આ શું છે? કૂબો છે. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? કૂબો બનાવ્યો હતો. મારા વાલા મોસ્ટ આઈએમપી 1000% એક ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, પછી તમે મને કહેતા નહીં કે એકચ્યુઅલી બેન તમે કીધું નહોતું. હા, આ પૂછાય છે કે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. શું બનાવ્યું હતું? કૂબો બનાવ્યો હતો. એક વાક્યના પ્રશ્નો સ્વાધ્યાયમાં સોલ્વ કરાવીશ ત્યારે આવી જશે, પણ હાલ આપણે ભણીએ છીએ એટલે હાલ જો તમે યાદ રાખો તો તમારા માટે ખૂબ જ સારું છે. ચાલો, તો ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું? કૂબો બનાવ્યો, અને કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. હવે આ જ છે ને નિપાત છે. જના નીચે લાઈન કરો. જ શું છે? નિપાત. નિપાતનો મતલબ શું? હોય તોય ફરક ના પડે, ના હોય તોય ફરક ના પડે, ખાલી ભાર મૂકે બસ વાક્યમાં, બીજું કાંઈ ન કરે. તો કૂબો વાડા વચ્ચે ઊભો કરી દીધો. આ જ કાઢી દો કદાચ, જોજો તમે. જ ના હોય તો વાક્યમાં કઈ તકલીફ નહીં. જો કૂબો વાડા વચ્ચે ઊભો કરી દીધો, તો આ જ ના હોય તો કોઈ ફરક પડ્યો નહીં વાક્યમાં, અને જ હોય તોય કોઈ ફરક ના પડે. જો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો, ખાલી જ ઈ ભાર બતાવે છે વાક્યમાં, બસ બીજું કાંઈ નહીં. એટલે આ જ છે ને નિપાત છે. કદાચ પરીક્ષામાં પૂછાય તમને કે કૂબો વાડા વચ્ચે ખાલી જગ્યા ઊભો કરી દીધો, અને તમને એમ કે આમાં નિપાત ઉમેરો, કારણ કે આપણું વ્યાકરણ છે ને અટપટું પૂછાય છે બહુ ભાઈ, એટલે તમારે વ્યાકરણ લખવાનું થાય ને એમાં નિપાત લખવાનું થાય તો જ આવે. એટલે આના નીચે લાઈન કરી દેજો. ઓકે, હાલો હવે આગળ વધુ. ચાલો, છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. ભોજો વિચાર કરે છે કે સાલું દર વર્ષે ઠંડી પડે છે, પણ આ વર્ષે તો એવું લાગે છે ને કે ટાઢ એટલે ઠંડી. ટાઢ એટલે શું થાય? ઠંડી. તમે સાંભળ્યું હશે, ગામડામાં બધા બોલે છે, હા બહુ ટાઢવાય છે, બહુ ટાઢ લાગે છે. ટાઢ એટલે ઠંડી. તો ભોજો એવું વિચારે છે કે દર વર્ષ કરતા આ વર્ષે આ ટાઢ એટલે આ ઠંડી જે છે ને મારા ઉપર વેર વાળવા આવી છે, એટલે કે મારા વાડા ઉપર જ સૌથી વધારે ખાબકી છે ને એવું મને લાગે છે. એવું વિચારે છે કે સાલું મારા વાડા ઉપર જ હતી ને એટલી બધી ઠંડી, એટલી ટાઢ મારા વાડા ઉપર પડી છે. એક તો હિરણની પટના ટાઢા બોળ પાણી. હવે જોજો, હિરણની પાટના ટાઢા બોળ પાણી એટલે કે એક બાજુ નદી છે, તો નદીની અંદર પાણી હોય તો પાણીની કેવી ઠંડી ઠંડી લહેરો આવે, અને એ બિચારો નદીના પટમાં રહેતો હતો. નદીમાં પાણી હોય એટલે ઠંડુ પાણી હોય, એટલે શિયાળામાં તો ઠંડી ઠંડી હવા આવે કે ના આવે? તો કે આવે. હવે અહીંયા એક શબ્દ તમારે યાદ રાખવાનો છે જે તમને શબ્દ સમૂહ માટે પૂછાય કે પાટના. તો પાટનાનો મતલબ શું થાય? પહોળાઈનો વિસ્તાર. પાટના એટલે પહોળાઈનો વિસ્તાર. આ તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય કે પાટના. તો પાટનાનો શબ્દ સમૂહ માટેનો શબ્દ તમે શું લખશો? તો કે પહોળાઈનો વિસ્તાર. આ તમે લાઈન કરી લો, અથવા તો તમારી જોડે ચોપડો હોય તો એમાં લખી નાખો કે પાટના. પાટના એટલે શું થાય? પહોળાઈનો વિસ્તાર થાય. ગમે તે રીતે પ્રશ્ન તમને પૂછી લે. પાટના એટલે પહોળાઈનો વિસ્તાર. રેડી? ચલો આગળ વધુ.
તો એને કીધું કે એક તો હિરણ ની પાટના ટાઢાબોર પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. જો મસ્ત વાત કહી દીધો. શું કીધું છે કે વધારામાં પોષ મહિનો મહિના ખબર છે, કારતક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ શ્રાવણ ભાદરવો આસો એ બધા. તો એમ કે છે કે વધારામાં પોષ મહિનાનો હિમ. આ હિમ એટલે શું? તો હિમ એટલે બરફ. હિમ એટલે શું થાય? બરફ થાય. આ પ્રશ્ન પૂછાય હો તમને, સમાનાર્થીમાં પૂછાય કે હિમ એટલે શું? તો હિમ એટલે થશે બરફ. આ એ અંડરલાઈન કરી દીધો અને લખી નાખો. હિમનો મતલબ થાય બરફ. જેવો વાયરો. વાયરો, આ વાયરો એટલે શું થાય? વાયરો એટલે પવન. વાયરો એટલે શું થાય? પવન. વાયરો. તમે આપણે બધા ગુજરાતી ભાષામાં વાયરો જ કહીએ, આપણે પવન નથી બોલતા. હા, પહેલા બધા વાયરો જ બોલતા, પવન નતા બોલતા. હવે બધા થોડું મતલબ જનરેશન ચેન્જ થઈ છે એટલે પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે આપણે હવે પવન બોલીએ છીએ, પહેલા વાયરો જ બોલતા. ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી, સરધર સરગે રે સોની મોની તું ભણવાનું કર. હા, એટલે આ વાયરો યાદ રાખજો. વાયરો એટલે શું થાય? પવન. એટલે હવે સોંગ ગાયું છે એટલે યાદ રહી જશે ને. ધીમો ધીમો વાયરો, ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી. હવે ઉડે ક્યારે ઓઢણી? તો કે પવન હોય ત્યારે. તો વાયરો એટલે પવન. હે ને? યાદ રાખી લેજો. હિમ એટલે થશે બરફ અને વાયરો એટલે થશે પવન. ઓકે, ચલો આગળ વધું છું. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સા ઉઘાડા દિલે. હા, ઉઘાડા દિલે ઉભો ઉભો વાડાનું ટોયામણ કરતો હતો. હવે આઈથી મારા વાલા મારા કલેજા, બે શબ્દો તમારે યાદ રાખવાના છે. ને બે શબ્દો કયા તમે યાદ રાખશો? જો એ કીધું છે કે આ હિમ વર્ષા વચ્ચે, હિમ એટલે કીધું ને બરફ, અને વર્ષા એટલે વરસાદ પડવો. એટલે બરફના વરસાદની વચ્ચે આ ઉભો ઉભો વિચારતો હતો. ઉઘાડા ડીલે એટલે કે ઉઘાડા, ડીલ એટલે ભાઈ શરીર થાય. ડીલ એટલે શું થાય? શરીર. અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મારા વાલા. ડીલ એટલે શું થાય? શરીર થાય. આ સમાનાર્થીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. તમને ખબર છે ને 5 સમાનાર્થી શબ્દ તમારા પેપરમાં તમને પૂછાય છે. એટલે અહીંયા ખાસ એટલે ખાસ 1000% આ પ્રશ્ન 2 થી 3 વાર પૂછાઈ ગયો છે. ડીલ એટલે શું થાય? શરીર. ઉઘાડા ડીલે, ડીલ એટલે થશે શરીર. તો ઉઘાડા ડીલે શું કરતો હતો? વાડાનું ટોયામણ કરતો હતો. હવે આ ડીલ એટલે શરીર, એ તમે લખી નાખો પહેલા તો ચોપડામાં. પછી બીજો એક શબ્દ લખવાનો છે ટોયામણ. હવે કે ટોયામણ એટલે શું? તો ટોયામણ એટલે પાણી પાવું. ટોયામણ એટલે શું? પાણી પાવું. હવે એને તરબૂચ વાયેલા હતા. શું વાયું હતું? તરબૂચ વાયા હતા. કઈ જગ્યાએ? વાડામાં. તો એ ઉઘાડા એટલે કે પોતાના ખુલ્લા શરીરે વાડાની અંદર જે તરબૂચ વાયા હતા એને પાણી પાતો તો, અને આવું વિચારતો હતો કે સૌથી વધારે ઠંડી આ વર્ષે પડી છે ને મારા વાડા ઉપર સૌથી વધારે ઠંડી પડી છે. શું કરતો હતો? ટોયામણ. તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય મારા વાલા મારા કલેજા કે ટોયામણ એટલે શું? ટોયામણનો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ તમને એવો પૂછાય કે પાણી પાવું. ટોયામણનો મતલબ શું થાય? પાણી પાવું. તો તમને શબ્દ સમૂહ માટે શબ્દ પૂછી લે તો ધ્યાનમાં રાખજો. ટોયામણ એટલે પાણી પાવું. ટોયામણનો મતલબ શું થાય? પાણી પાવું. અંડરલાઈન કરી દો, ચોપડાની અંદર લખી નાખો એટલે તમને યાદ રહી જાય. જ્યારે પણ તમારી એક્ઝામ હોય એટલે તમારે ફટાફટ મોટું મોટું આનું રિવિઝન કરી લેવાનું વ્યાકરણ માટે. ઓકે, હાલો આગળ વધુ. એને પહેરવા કેડ્યું તો આજ કેટલાય સમયથી સાંભળતું નહોતું. એને પહેરવા, એને એટલે ભોજાને પહેરવા માટે કેડ્યું. કેડ્યું એટલે શું? કેડ્યું. તો કેડ્યું નો મતલબ થશે ધોતિયું. ક્યાં છે? હા, કેડ્યું. કેડ્યું એટલે સોરી, કેડ્યું એટલે ધોતિયું નહીં થાય. ચલો, વાત આપણે કરતા હતા કે એને પહેરવા કેડ્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. એને પહેરવા માટે કપડા નહોતા. એમ કેડ્યું એટલે ઉપર જે આપણે પહેરીએ ને એની વાત થાય છે. તો એને પહેરવા માટે કપડા નહોતા. વર્ષો જૂની ચોરણી હતી અને એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા. હવે જો એના જે કપડા હતા એને પહેરવા માટે એની જોડે જે કેડ્યું હતું, કેડ્યું તો હતું જ નહીં, કેટલાય સમયથી સોંપડતું નહોતું, પણ એની જોડે જે ચોરણી હતી પહેરવા માટે એના ઉપર શું હતું? તો કે ગોદડા જેટલા, આપણું ગોદડું જેટલું મોટું હોય ને એટલા એના ઉપર ઉપરે ઉપરી શું હતા? થીગડા હતા. અને થીગડામાં તો તમને એકચ્યુઅલી ખબર જ હશે કે થીગડા કોને કહેવાય. હા, આપણે નાના હતા પહેલાના જમાને, હાલ તો કોઈ નાનું છોકરું હોય ને એ થીગડા વાળું કપડું નથી પહેરતું. ભાઈ શરમ લાગે છે.
પહેલાના જમાનાની અંદર તમારા મમ્મી પપ્પાને પૂછજો કે એમના જે મમ્મી પપ્પા હતા એટલે તમારા દાદા દાદીનો જે સમય હતો ને એ વખતે લોકો પોતાના કપડા ઉપર થીગડા મારી મારી અને કપડા પહેરતા હતા, કારણ કે ત્યારે આટલો બધો વિકાસ નહોતો કોઈ વસ્તુનો. પણ અત્યારે કોઈ એવા કપડા પહેરવા માંગતું નથી. અત્યારે તો ફેશન વાળા, અને ફેશનમાં ફંકી કપડા પહેરે, તૂટેલા ફાટેલા, ઈ ચાલે, ફેશનમાં ચાલે, આમ આપણને શરમ આવે, આવી વાત છે. તો ભોજાની જોડે જે ચોરણી હતી ને એના ઉપર એટલા બધા થીગડા લાગેલા હતા, અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચારણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્વાર શક્ય જ નહોતો. હવે આ થેપાડું એટલે શું ભાઈ? થેપાડું એટલે થશે ધોતિયું. થેપાડું એટલે શું થશે? ધોતિયું. આ અંડરલાઈન કરી દેજો, તમને પૂછાય ગમે તે રીતે, તમને તળપદા શબ્દો કે એમ પણ પૂછી લે કે થેપાડું એટલે શું, તો થેપાડું એટલે શું થશે? ધોતિયું થશે. હવે એમ કીધું છે ભાઈ કે આ થેપાડું એટલે ધોતિયું કે ઘસાતા ઘસાતા, જો એ કીધું છે થીગડાઓ ઘસાતા ઘસાતા. હવે આ ઘસાતા ઘસાતા એ તમે અંડરલાઈન કરી દો, તમને કૃદંત પૂછાય. શું પૂછાય? કૃદંત પૂછાય. તો આ છે ને વર્તમાન કૃદંત છે. કઈ કૃદંત છે? વર્તમાન કૃદંત છે. તમે અહીંયા અંડરલાઈન કરી દેજો, અથવા તો લખી નાખજો ઘસાતા ઘસાતા. જેની પાછળ તા આવતું હોય એને આપણે કહીશું વર્તમાન કૃદંત. તો એના એ થીગડા પણ ઘસાતા ઘસાતા ચારણી બનેલું એ થેપાડું. થેપાડું એટલે ધોતિયું. આટલું બે લખી નાખો પહેલા તો. ઘસાતા ઘસાતા ઈ વર્તમાન કૃદંત છે. કૃદંત લખી નાખો, કૃદંત. અને થેપાડું એટલે થશે ધોતિયું. એટલું બધું જીર્ણ થઈ ગયું હતું. શું થઈ ગયું હતું? જીર્ણ થઈ ગયું હતું. જીર્ણ આવશે અહીંયા. જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્વાર શક્ય જ નહોતું. હવે આ પ્રશ્ન પૂછાય કે જીર્ણોદ્વાર, અને આ જીર્ણોદ્વારની જોડણી પૂછાય છે મારા વાલા. આના ઉપર અંડરલાઈન કરી દેજો. જીર્ણોદ્વાર, જીર્ણોદ્વાર તમને જોડણીમાં આ રીતે આપી દે, જીર્ણોદ્વાર. તો આ જી આમ આવશે, જી. આ જોડણીમાં પૂછાય, ખાસ અંડરલાઈન કરીને તૈયાર કરી લેજો. બીજું આમાંથી એ પ્રશ્ન પૂછાય, જીર્ણોદ્વાર શક્ય જ નહોતો, તો જીર્ણોદ્વાર એટલે શું? તો જૂનામાંથી નવું કરવું. જીર્ણોદ્વારનો મતલબ કોઈ વસ્તુ જૂનું થઈ ગયું હોય અને એને આપણે નવું કરીએ એને કહેવાય જીર્ણોદ્વાર. તો જૂનામાંથી નવું કરવું, જૂનામાંથી નવું કરવું એને આપણે કહીશું જીર્ણોદ્વાર. તો અહીંયા અંડરલાઈન કરી લેજો, મોસ્ટ આઈએમપી છે, પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. જીર્ણોદ્વાર એ તમને જોડણીમાં પૂછાઈ શકે, અને જીર્ણોદ્વાર એ તમને શબ્દ સમૂહ માટે પણ પૂછાઈ શકે કે જીર્ણોદ્વાર એટલે શું? તો જૂનામાંથી નવું કરવું એને શું કહેવાય? જીર્ણોદ્વાર કહેવાય. શબ્દ સમૂહ માટે કામમાં આવશે અને જોડણી માટે કામમાં આવશે. લખી નાખો જોડણી. જે તમને અંડરલાઈન કરાવું છું તો પ્લીઝ મારા વાલાઓ તમે ત્યાં લાઈન કરતા જાજો એટલે તમને યાદ રહી જાય. હાલો, ત્યાંથી મારે આગળ વધવું છે. તો પછી એવું કીધું છે કે ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી. શું? ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નથી. એટલે કે ટાઢ એટલે ઠંડી, ઠંડી. જીરવવી એટલે વેઠવી. જીરવવી એટલે શું થાય? વેઠવી. તો ટાઢ વેઠવી એ ભોજાના માટે નવી નહોતી, કે ઠંડી વેઠવી એ ભોજાના માટે કોઈ નવાઈની વાત નથી. એ તો આ બધું વેઠતો જ તો. પણ ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો, એટલે કે ભૂતકાળની વાત કરે છે કે ભૂતકાળની અંદર જ્યારે ભોજો જે છે એ સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ગુંટી હોય એવી કાળી દિબાંગ રાતે, જો રાત કેવી, તો કે કાજળ ગુંટી હોય ને એવી કાળી દિબાંગ રાત હોય, એમાં કશું દેખાતું ના હોય. તો રાતે કાજળ રંગ જોડે પોતાના શીશમ વર્ણા, શું? પોતાના શીશમ વર્ણા શરીરનો સુમેર સાધવા તે કડકડતી તાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. જો મસ્ત વાત કરી છે હો. શું કીધું છે કે ટાઢ એટલે કે ઠંડી વેઠવી એને માટે કઈ નવાઈની વાત નથી ભાઈ. ભૂતકાળમાં જ્યારે એ સીમ ચોરીઓને રવાડે, જ્યારે આ બધા ચોરી કરવા જતા હોય ને એમના રવાડે ચડેલો. રવાડે ચડવું એટલે એની સાથે ભેગું ભળી જવું. તો એના રવાડે જ્યારે ચડ્યો તો કાળી ડિબાંગ રાતોની રાતો એવી હતી કે એ પોતાના શીશમવર્ણા શરીરનો સુમેળ સાધવા માટે કડકડતી ટાઢમાં, એટલે કે કડકડતી ઠંડી પડતી હોય તોય એવી ઠંડીમાંથી એ શું કરતો તો? ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. આ મોલ એટલે શું? અહીંયા અંડરલાઈન કરજો. મોલ, મોલ એટલે પાક.
ઉભેલો જે પાક હોય ને, પાકની ચોરી નથી થતી. ઘણી વાર તમને ખબર હશે કે આજુબાજુમાં વિસ્તારમાં ઊભો પાક અમુક લોકો ચોરી કરી જતા હોય રાતે ઠંડીમાં. તો મોલનો મતલબ થશે પાક. તો તમને આ શબ્દ પૂછાય કે મોલનો મતલબ શું થાય, તો પાક થશે. મોલનો સમાનાર્થી પ્રશ્ન પૂછાય તમને, અથવા તો તળપદા શબ્દો પૂછી લે મોલ એટલે શું, તો પાક લખજો, યાદ રાખજો, અહીંયા અંડરલાઈન કરી લો કે મોલ એટલે થશે પાક. તો ઠંડી વેઠવી એના માટે કોઈ નવાઈની વાત નથી ભાઈ. આ તો માણસ પહેલેથી આ બધું કરતો જ હતો. એમ કે ઊભા પાકમાંથી એ ભારીઓ બાંધી જતો તો, ચોરી કરતો તો. ભોજો પહેલા ચોરી શું કરતો તો? ચોરી કરતો તો. તો મોલ એટલે થશે પાક. ચલો હવે આગળ ભોજો કે છે કે છતાં હવે અવસ્થા થઈ હતી, પણ કે પહેલા તો આ બધું જુવાનીમાં કરી લીધું, પણ હવે બિચારાની એની અવસ્થા થઈ હતી, અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી. હવે આ તમારે અંડરલાઈન કરો અહીંથી કે હવે અવસ્થા થઈ હતી, જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી. હવે આ અને જે છે ને એ બેટા સંયોજક છે. શું છે? સંયોજક છે. તમને સાદું વાક્ય આપેલું હોય અને તમને એમ કે સંયુક્ત વાક્યમાં ફેરવો, તો સાદું આપેલું હોય તો એમાં અને ના આપીએ. તમને એમ કે અવસ્થા થઈ હતી, જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી. હવે તમને એમ કે સાદામાંથી તમે સંયુક્તમાં ફેરવો, તો સાદામાંથી સંયુક્તમાં ફેરવવા માટે તમારે સંયોજક મૂકવું પડે. તો સંયોજકમાં તમે અને મૂકો કે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી. એટલે તમે અને મૂકો એ શું થઈ ગયું? સાદામાંથી સંયુક્ત વાક્ય થઈ ગયું. સમજ્યા? એટલે આને અંડરલાઈન કરી દેજો. અવસ્થા થઈ હતી અને કદાચ આ બેઠે બેઠું વાક્ય પૂછાય, કારણ કે તમારું જે વ્યાકરણ છે એ તમારા પાઠમાંથી પૂછાય છે, બહારથી નથી પૂછાતું. એટલા માટે આપણે પાઠમાં ધ્યાન આપવાનું છે કે વ્યાકરણ બધું અહીંથી પૂછાય છે. જે વિદ્યાર્થીઓને વ્યાકરણનો ખૂબ ડર લાગે છે, તમારા વ્યાકરણમાં માર્ક્સ કટ થાય છે, તો તમારે કાંઈ નહીં, આજે આપણે ચેપ્ટર ભણીએ છીએ એને ખાસ તૈયાર કરવાના છે. ચેપ્ટરમાંથી આપણું વ્યાકરણ પૂછાય છે. ઓકે, તો આને તમે અંડરલાઈન કરી લેજો. તો આ પ્રશ્ન પૂછાય છે, કદાચ આખું વાક્ય પૂછાય તો તમે લખી શકો. હાલો આગળ વધુ. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વિંસીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત. હવે જો એમ કીધું કે વિંસીનો જેવો ડંખ હોય ને એવો ઠંડો વાયરો હતો. શું હતો? વિંસીનો જેવો ડંખ હોય એવો ઠંડો વાયરો. ક્વચિત, ક્વચિત એટલે ક્યારેક. આ એ લખજો, ક્યારેક. આ પ્રશ્ન પૂછાય ક્વચિત. ક્વચિતનું સમાનાર્થી પૂછી લે, અથવા તમને તળપદામાં પૂછી લે, ગમે તે રીતે પૂછાય. ક્વચિત એટલે શું? ક્વચિત એટલે ક્યારેક. કે હિરણના ઉપરવાસથી સુસવતા વિંસીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત. ઠંડા વાયરા ક્યારેક ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. એટલે કે આ એવો પવન ઠંડો ઠંડો વાયતો તો કે ભોજાના જડબાની ડાકલી બજાવી નાખતા. એના મોઢું, જડબું એટલે આપણા મોઢાનો એક ભાગ છે નીચેનો, અને જડબું ક્યાં નહીં કહેતા, એક મેલે ને જડબાની, એમ. તો ભોજાની જડબાની ડાકલી, ડાબડી મૂઢો નહીં હો, ડાકલી છે, ડાકલી. તો ડાકલી બજાવી દેતા ખરા. પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો. હવે તમને ખબર છે ને, ઠંડી લાગતી હોય ને એટલે આપણા દાંત કકડે. ઠંડી લાગી, ઠંડી, આવું આપણે કરીએ, ખબર છે? એટલે આપણા દાંત ચચરે, આવી તમને ખબર હશે. કઈ એવું કે છે કે ઠંડો વાયરો ભોજાના જડબાની ડાકલી બજાવી દેતા. આપણું જડબું નહીં ચચરતું, તમને ખબર હશે. બહુ ઠંડી પડે તો આપણા મોઢામાંથી એવો અવાજ નીકળે, એવો અવાજ નીકળે. તો ભોજાને એનું દુઃખ નહોતું કે એની 32 કકડતી હતી. ભોજાને એનું જરાય દુઃખ નહોતું કે એના 32 દાંત એના કળતા હતા, એનું દુઃખ નહોતું. રંજ એટલે દુઃખ. અહીંયા લખો, અંડરલાઈન કરો. રંજ એટલે શું? દુઃખ. રંજ એટલે શું થશે? દુઃખ થશે. અહીંયા અંડરલાઈન કરજો. તો કે ભોજાને પોતાના દાંત કકડતા હતા, એનાથી એને રંજ એટલે કે દુઃખ નહોતું. પણ એને કઈ વાતનું દુઃખ હતું? તો કે જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠઠુમતા નાગા પૂંગા બાળકોનો હતો. ભોજાને એ વાતનું રંજ એટલે દુઃખ, એ વાતનું જરાય દુઃખ નહોતું કે એના 32 દાંત કકડતા હતા. પણ ભોજાને એ વાતનો રંજ હતો,
ભોજાને વાતનું દુઃખ હતું કે આટલી બધી ઠંડીમાં કપડા નહોતા, કપડાના અભાવે. ટાઢ એટલે ઠંડીમાં, કપડાને અભાવે, અભાવે એટલે ન હોવું, અભાવ એટલે ન હોવું. તો કપડા ન હોવાના કારણે ઠઠુમતા અથવા ઠઠુવાતા એના છોકરા, ઠઠુવાતા એટલે ઠંડીમાં ઠરતા હતા, એના નાગા પૂંગા બાળકો, એના બાળકોને પહેરવા માટે કપડા નહોતા અને આવી ઠંડી પડતી હતી. એટલે એને એના છોકરાઓનું ખૂબ દુઃખ હતું કે મારી પરિસ્થિતિ એટલી બધી ગરીબ છે કે હું મારા નાગા પૂંગા બાળકોને હું કપડા પહેરાવી શકું એમ નથી. એટલે એને એ વાતનું દુઃખ હતું. હવે આ તમને એક ગુણમાં પૂછાય છે પ્રશ્નમાં, એક વાક્યમાં, કે ભોજાને કઈ વાતનું દુઃખ હતું. તો ભોજાને એ વાતનું દુઃખ હતું કે ટાઢમાં કપડાને અભાવે ઠઠુમતા એના નાગા પૂંગા બાળકોને જોઈ અને ભોજો ખૂબ દુઃખી થતો હતો. ભોજો એટલો ગરીબ હતો કે એની જોડે લાવવા માટે કપડા નહોતા, એના છોકરાઓને પહેરાવવા માટે એની જોડે કપડા નહોતા, એ વાતનું એને દુઃખ હતું. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, વારંવાર પૂછાય છે, મારે તમને કહેવું ન પડે, તમે આ તૈયાર કરી લેજો. આ પ્રશ્ન એક ગુણમાં પૂછાય છે કે ભોજાને કઈ વાતનું દુઃખ હતું. તો ભોજાને ઠંડીમાં એના બાળકો કપડાના અભાવે જે ઠઠુમતા હતા એને એ વાતનું દુઃખ હતું. હું તમને સ્વાધ્યાય સોલ્વ કરાવીશ ત્યારે આ પ્રશ્ન અંદર આવી જશે, પણ હાલ આપણે પાઠ ભણીએ છીએ તો આપણે ભણી લઈએ, તૈયાર કરી લઈએ તો વધારે સારું રહેશે. ઓકે, વાતમાં ખબર પડી તો હું આગળ વધું. ચલો હવે મસ્ત વાત કરી છે. આગળ ફકરામાં આપણે જોઈએ તો ટોયામણ કરતો કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મન ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. મસ્ત વાત કરી છે, સાંભળજો શું કીધું છે. એમ કીધું છે કે આ ટોયામણ કરતો હતો. ટોયામણ એટલે પાણી પાવું, મેં તમને આગળ કહી દીધું છે. આ ટોયામણ નો મતલબ શું થાય, તો એને જે તરબૂચ વાવ્યા હતા એ તરબૂચને પાણી પાતો હતો. ટોયામણ કરવું એટલે પાણી પાવું. તો ટોયામણ કરતો કરતો ભોજો જોતો હતો. શું? ક્વચિત એટલે ક્યારેક. હમણાં આપણે જોઈ ગયા કે ક્વચિત નો મતલબ શું થાય, ક્યારેક. તો પાણી પાતો પાતો ભોજો ક્યારેક ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં, ટેકરો હતો ને ટેકરાની પાછળ લપાઈને એટલે નહીં આમ છુપાઈને બેસતા એમ, લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર ટોયામણ ઘણી વાત કરતો કરતો પછી ટેકરામાં લપાઈને બેસી અને સામે દુકાન હતી, દુકાન જોતો હતો. દુકાન પર પોતાના મન ચક્ષુ એટલે પોતાની નજરથી મન વડે વિચારતો. શું વિચારતો? દુકાનની અંદર ઘોડા ઉપર ખડકાયેલી, દુકાનની અંદર ઘોડા હોય લાકડાના, શું હોય, ઘોડા હોય. તો દુકાનની અંદર જે ઘોડા હતા એના ઉપર ખડકાયેલી, શું ખડકાયેલી એટલે અંદર મસ્ત વાળીને મૂકેલી, ખડકાયેલી એટલે વાળીને મૂકેલી કાપડની થપ્પીઓ, કપડું આવે ને કપડું, કાપડની થપ્પીઓ મારેલી હોય એ પોતાની ચોર નજરે નોંધી લેતો. પોતાની ચોર નજરેથી જોતો કેટલી થપ્પીઓ પડી છે કપડાની. હવે સાંભળજો, જેને જે વાતનું દુઃખ હોય ને એને એ જ વિચાર આવે. જો કોઈને પૈસા ના હોય તો એને પૈસાના વિચારો આવે, કોઈને ખાવાની ભૂખ હોય ને ખાવાની લાલચ હોય ને તો એને ખાવાના વિચારો આવે. એટલે દરેક વ્યક્તિનું અલગ અલગ હોય ભાઈ. જેમ કે આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈએ ને તો હાથીભાઈ હંમેશા ખાવાની જ વાત કરે. કેમ? કારણ કે એમને ખાવામાં ઇન્ટરેસ્ટ છે. તો જેને જેવું ઇન્ટરેસ્ટ, અને આને શાનું દુઃખ હતું, તો એને કપડાનું દુઃખ હતું. એને પહેરવા કપડા નતા ભોજાને, કે એના બાળકોને પહેરવા માટે કપડા નહોતા, એટલે એને એ વાતનું દુઃખ હતું. એટલે એનું મન બસ કપડા ઉપર જ હતું કે મને ક્યાંકથી કપડા મળી જાય તો મારા છોકરાઓને હું પહેરાવું. તો એ ટોયામણ કરતો કરતો એક દુકાન હતી કપડાની, એની થપ્પીઓ મારેલી હતી કાપડની, એના ઉપર એની સામે જોઈ રહ્યો હતો. હવે સાંભળજો, પહેલાના જમાનાની અંદર અને હાલ પણ છે તે બધા ફોર્મલ જોડી તમે કહેતા હશો. ફોર્મલ એટલે સીવડાયેલી જોડી. અત્યારે કોઈ પણ દુકાનમાં તમે જાઓ તો રેડીમેડ કપડા મળે છે ને એક તો તમે સીવડાઈને પહેરો છો. આ બે રીતે કપડા તમને મળે. એટલે પહેલાના જમાનાની અંદર રેડીમેડ કપડા નતા, તૈયાર કપડા નહોતા મળતા. પહેલા કાપડ મળતું. શું મળતું? કાપડ. આપણે જઈએ ત્યાં તો 5 મીટર કાપડ લાવીએ, 6 મીટર કાપડ લાવીએ, કે જેટલું જરૂર હોય એટલું કાપડ આપણે એની જોડે વેતરાઈએ કે આટલું કાપડ મને કાપીને આપો. અને પછી એ કાપડ આપણે ક્યાં લઈને જઈએ, તો કે દરજીને ત્યાં લઈ જઈએ અને પછી દરજીને કહીએ ભાઈ મને આવી રીતના કપડા બનાવી આપો. તો પહેલા કાપડ આપણે મીટરમાં, અત્યારે પણ લાવે છે બધા. પહેલાના જમાનાની અંદર રેડીમેડ કપડા નહોતા.
એટલે કોઈ પણ દુકાનમાં જાઓ તો કાપડની શું મારેલી હોય, થપ્પીઓ મારેલી હોય, પછી એમાંથી આપણે કપડું જોઈને લાવવાનું હોય. તો એ વિચારતો હતો કે પોતાની એ કાપડની દુકાનમાં જોઈ રહ્યો હતો, દુકાનની અંદર કાપડની થપ્પીઓ મારેલી હતી, તો એ થપ્પીઓ એ નોંધી લેતો અને પછી એ વિચારતો, શું વિચારતો, તો કે એ એવું વિચારતો હતો કે માધવજી કાપડિયો ગજના ગજ ભરે. આ માધવજી કાપડિયો એટલે શું? તો આ જે દુકાન સામે જોઈ રહ્યો હતો ને, દુકાન સામે, એ દુકાન કોની હતી? માધવજીની હતી. અને આ માધવજી એ કપડા વેચતા હતા એટલે એનું નામ પડી ગયું હતું માધવજી કાપડિયો. દુકાન કોની હતી? માધવજી કાપડિયાની. હવે કપડાની દુકાન હતી તો ભોજો બેઠો બેઠો એવું વિચારતો હતો કે આ માધવજી કાપડિયો ગજના ગજ ભરે. ગજ એટલે લંબાઈ, ગજ એટલે લંબાઈ. હવે કોઈ કાપડ લેવા આવે તો 5 મીટર, 6 મીટર કે 10 મીટરનું કપડું એ કાપીને આપે. એટલે આ ભોજો એવું વિચારે છે કે આ માધવજી કાપડિયો, આ દુકાનવાળો ગજના ગજ ભરે એટલે કે લંબાઈમાં મોટે મોટા કપડા કાપીને આપે, પણ મારા જેવા સારું, મારા જેવા એટલે કે મારા જેવા માણસને પહેરવા કપડા નથી તો અમારા લોકોને એક કટકોય ના આપે. મારા જેવા સારું કટકી લુગડું ફાડે નહીં. એટલે કે બધાને એ ગજના ગજ એટલે કે મોટા મોટા કાપડ એ ફાડીને આપે, પણ મારા જેવા માણસને જેની જોડે કપડા નથી એની માટે એ કટકી લુગડું પણ ફાડે નહીં, કે એવા માણસને કટકોય લુગડું આપે નહીં. ત્યારે ભોજા જેવો ભડ માણસ પણ મણેકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડ પાડું સર વળી ઉઠતો. હવે આ મસ્ત વાત કરી છે, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભોજા જેવો પછી ખાલી જગ્યા માણસ પણ મણેકનો નિશાસો મૂકતો, અને આમાં વિશેષણ મૂકો એવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આ ચેપ્ટરમાં કે ભોજા જેવો ખાલી જગ્યા માણસ પણ મણેકનો નિશાસો નાખતો. અને આની અંદર તમને એમ કે વિશેષણ મૂકો. શું મૂકો? વિશેષણ મૂકો. તો ભોજો કેવો માણસ છે? ભડ છે. ભોજા જેવો ભડ માણસ. ભડ એટલે જે કોઈનાથી ડરે નહીં, ભડ માણસ, શુરવીર. તો ભોજા જેવો ભડ માણસ. ભોજો કેવો માણસ હતો? ભડ જેવો માણસ હતો. તો ભોજા જેવો ભડ માણસ પણ મણનો નિશાસો. નિશાસો એટલે આપણે ઘણીવાર નેહાકા નહીં, શું નેહાકા નાખે છે, ધામ કરીને સોની મની. અમુકને ભણવું હોય ને તો નેહાકા નાખે, હાય જોર આવે છે, કંટાળો, સોની મોની જોર અને કંટાળો આવવો ના જોઈએ. આપણા મમ્મી પપ્પા આટલી મહેનત કરે છે, જો એ લોકોને કંટાળો આવશે ને એ લોકો બધું કામ મૂકી દેશે ને તો તમને ખવડાવશે કોણ? તો એ લોકો નથી થાકતા તો તમને શેનો થાક લાગે છે ભણવામાં? એટલે ભણવામાં ક્યારેય કંટાળો ન આવવો જોઈએ, ઉપરથી મજા આવી જોઈએ. તો અહીંયા અંડરલાઈન કરી લો ચાલો ફટાફટ કે ભોજા જેવો ભડ માણસ. કેવો માણસ? ભડ માણસ. મણેકનો શું કરતો હતો? નિશાસો નાખતો હતો. અને એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડ પાડો. હવે સાંભળજો, આજે છે ને વાત કરી છે અહીંયા ભોજિયો અને ધાડ પાડું. તો આ ધાડ પાડું નો મતલબ શું થાય? ચોરી કરવી. ધાડ પાડું એટલે શું થાય? ચોરી કરવી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈમ્પી છે. તમને પૂછાય કે ધાડ પાડું એનો મતલબ શું થાય? તો કે ચોરી કરવી. અને મેં તમને હમણાં આગળ કીધું કે ભોજો પહેલા ચોરી કરતો હતો પણ પછી એને બધું મૂકી દીધું હતું એમ. તો ધાડ પાડું નો મતલબ થશે ચોરી કરવી. અંડરલાઈન કરી દો. ચલો પછી આગળ વધુ. તો હવે માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો. શું? માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો. હવે આ ગણેશિયો જે છે, આ ગણેશિયો નો મતલબ શું થાય? તો પથ્થરનો એક પ્રકાર. પથ્થરનો પ્રકાર. ગણેશિયો નો મતલબ શું થાય? પથ્થરનો એક પ્રકાર. ગણેશિયો કદાચ તમને પૂછાય શબ્દ સમૂહ માટે એક શબ્દ કે પથ્થરનો એક પ્રકાર, તો તમારે લખવાનું ગણેશિયો. અહીંયા અંડરલાઈન કરી દો. શબ્દ સમૂહ માટે તમને પૂછાય કે પથ્થરનો પ્રકાર, તો શું લખશો? ગણેશિયો. આવું યાદ રાખવાનું છે. લખી નાખો, અંડરલાઈન કરી દો, ચોપડાની અંદર લખી નાખો એટલે તમને યાદ રહી જાય. ઓકે, ચાલો પછી આગળ વધુ. તો એ એવું વિચારતો હતો કે માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું. ઈ ભેગા જ એના ખોખરા કમાડ
ભડાક કરતા ઉઘાડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળું કરી દઉં. જોજો સાંભળજો, આ જે માણસ છે ને આ ભોજો એવું વિચારતો હતો, ટોયામણ કરતો હતો, ટોયામણ કરતા કરતા એવું વિચારતો હતો કે આ માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ, ભોજો એક ભડ એટલે કે સુરવીર હતો. એમ સુરવીર એટલે આ ચોરી કરતો એટલે એની અંદર બળ હોય ત્યારે જે ચોરી કરે ને, તો આ ભોજા જેવો માણસ, ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાળનો ભોજિયો, એ જે ચોરી કરતો હતો ભોજિયો, એ સરવડી ઉઠતો અને એવું વિચારતો હતો કે આમ માધ્યાના હાથના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું ઈ ભેગો જ. હવે સાંભળજો, એમ કે છે કે આ માધ્યાને હું એક પથ્થર મારું, ગણેશિયો એટલે પથ્થરનો પ્રકાર, એક પથ્થર એના માથા મારું ને તો કે ભરાવું ઈ ભેગા જ એના ખોખરા કમાડ ભટાક કરતા ઉઘાડી દઉં. કે એક પથ્થર મારું ને તો એની દુકાનના કમાડ ખુલી જાય. કમાડ એટલે દરવાજો. તો કે દુકાનનો દરવાજો ખુલી જાય અને જઈ અને હેન ફટાક કરતું આ કપડું છે ને મારાથી ઉપડે. જો કીધું છે કે ખભે હું ઉપાડી શકું એટલું કાપડ ઉપાડીને કુવા ભેળું કરી દઉં. એટલે કે એની દુકાનમાં જવું, પથ્થર મારું અને મારા ખભે ઉપડે, મારી તાકાત હોય હું જેટલું ઉપાડી શકું એટલું કાપડ લઈને હું ઘરે પાછો આવતો રહું, કુબા ભેળું કરી દઉં. કે કુબાની અંદર એટલું કાપડ લઈને આવતો રહું. જો ચોરી કરવા જાઉં ને આટલું કરીને આવતો રહું. પણ પછી એને વિચારે આવે છે, પણ આવું વિચારે તો છે કે લાઈન ચોરી કરતા હું, મારા છોકરાને પહેરવા માટે કપડાં નથી, મારે પહેરવા માટે કપડાં નથી, લાઈ હું એકવાર કપડાની ચોરી કરી આવું. તો એને એવો વિચાર આવે કપડાની ચોરી કરી આવું. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઉભતું હતું. એક બાજુ એવું વિચારે છે કે જઈને ચોરી કરીને કપડાં લઈને આવતો રહું, અને બીજી બાજુ મનમાં એવા વિચારો આવે છે કે ના, ચોરી ના કરાય. કેમ? કારણ કે જો ચોરી કરે તો ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાય તો ભોજાને ઢોર મારી રહ્યો છે. હવે આ શું? એક બાજુ એવું વિચારે છે કે જૈન કપડાની ચોરી કરી લઉં, અને બીજી બાજુ એવો વિચાર આવે છે કે ના ના, એવું નહીં કરવું ને, કે ગામના શકમંદ શખ્સો, હવે જો ગામની અંદર જે ચોરી કરતા હોય ને એની યાદી પડી જ હોય. જેમ કે સીઆઈડી જોડે જે ગુનેગારો હોય એમનું લિસ્ટ હોય, એટલે પછી દયા કુછ તો ગડબડ હે, એવી રીતે ગામની અંદર જે લોકો ચોરી કરતા હોય એમનું લિસ્ટ ગામવાળા લોકો જોડે હોય. તો ગામના શકમંદ શખ્સોની યાદીમાં ઉપરથી કુબાનો સગડ કાઢીને જો એ લોકો મતલબ આ ભોજા વિશે બધી જાણકારી લાવે. કુબાનો સગડ એટલે કુબામાં ભોજો રહે છે, સગડ એટલે ઓળખાણ કાઢવી, કે કુબો કઈ જગ્યાએ આવ્યો છે એની ઓળખાણ, સગડ એટલે ઓળખાણ કરવી. આ પૂછાય, સગડનો સમાનાર્થી પૂછાય, અથવા સગડ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછી લે. સગડ એટલે ઓળખાણ કાઢવી. સગડ કાઢીને પસાયતો. આ પસાયતો એટલે શું? આ મોસ્ટ ટાઈમ છે, અહીંયા અંડરલાઈન કરી લો. એક સગડ નીચે અંડરલાઈન. સગડ એટલે શું? તો કે ઓળખ કરવી. પસાયતો એટલે શું? તો કે પસાયતો એટલે ગામનો ચોકિયાત. ગામની અંદર જે પોલીસનો જે રખેવાળ રાખેલો હોય, ગામની જે ચોકી કરતો હોય એને કહેવાય પસાયતો. તો પસાયતો ભોજાને ઢોર મારી રહ્યો છે. અને શું કરે છે? તો કે એના ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા એના હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. જો આખો ફકરો સમજાવું છું, થોડું ધ્યાનથી સાંભળજો. એક બાજુ ભોજો એવું વિચારે છે કે માધવજી કાપડિયાની દુકાન ઉપર હું એના એક ગણેશ એટલે કે એક પથ્થર મારું અને ફટાફટ મારા ખભે ઉપડે એટલું કાપડ લઈ અને હું ઘરે આવતો હતો. પણ બીજી બાજુ એના મનમાં ચિત્ર, બીજી બાજુ એવું વિચારે છે કે ના ના, જો હું આવું કરું, હું કપડા લઈને આવતો રહું તો ગામના લોકોને ખબર પડે, ગામના શકમંદ શખ્સોની યાદીમાં મારું નામ તો હોય જ કે આ ભોજો ચોરી કરતો હતો. તો ગામના લોકોને ખબર પડે કે જો ગામમાં ચોરી થઈ છે, પહેલો આરોપ કોના ઉપર આવશે? મારા ઉપર આવશે. અને જો મારા ઉપર આરોપ આવ્યો તો શોધતા શોધતા મને ક્યાં આવશે? કુવામાં આવશે.
તો કે કુબાનો સગડ કાઢીને, એટલે કુબાની ઓળખ કરીને મારા ઘર સુધી આવશે અને પસાયતો એટલે ચોકિયાત, ગામનો ચોકિયાત. તો કે આ પસાયતો મને શું કરશે? ઢોર માર મારશે, ગુનાની કબૂલાત કરાવવા માટે. કારણ કે ગુનો એને કર્યો હોય તો પોલીસ વાળા શું કરે? ગુનેગારને મારે. એવી રીતે આ પસાયતો એટલે કે ગામનો ચોકિયાત ભોજાને ઢોર માર મારશે, ગુનાની કબૂલાત કરાવશે અને પોતાને એટલે કે ભોજાને ક્યાં બાંધી દેશે? તો કે પોતાને એટલે ભોજાને ઝાડની ડાળે ટાંગીને, ઝાડ એટલે કે વૃક્ષની ઉપર એને બાંધી દેશે અને એને લબડતો કરશે ઉપર ડાળથી અને નીચે તાપ કરશે, નીચે સળગાવશે, અગ્નિ સળગાવશે, તાપ કરશે. અને મુદ્દામાલનો પત્તો એટલે કે પેલું કાપડ, આ માધવજી કાપડિયાની દુકાનેથી તે ચોરી કરી એ કાપડ તે ક્યાં મૂક્યું છે? એ કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા, કે મને એ સ્થળ બતાવ જ્યાંથી આ કપડા ક્યાં દાટ્યા છે એ બતાય. પછી હાથ પગ બાંધી, મને કે મારા હાથ પગ બાંધી દેશે અને મને રણગોવાળીઓ બનાવશે અને એના ઉપર લાકડીઓની તડાપીટ બોલશે, મને લાકડીએ મને આ લોકો મારી નાખશે. આવો વિચાર આવે છે એટલે ચોરી કરવાનું એ માંડી વાળે છે. એટલે કે ભોજા માટે કોઈ નવાઈની વાત નથી, જઈને ચોરી કરીને કપડા લઈ આવે. પણ જો આવું કરે તો એક બાજુ એ એવો વિચારતો હતો કે મને મારીને તોડી નાખશે અને મને આ પસાયતો મારશે, હાથ પગ બાંધશે, ગોવાળિયાની જેમ મારા ઉપર લાકડીઓની તડાપીટ બોલશે. એટલે કે મારે ચોરી કરવી નથી. ભલે મારા છોકરા કપડા વગર ફરશે તો ચાલશે, પણ મારે એવું દુકાનમાંથી ચોરી કરવી નથી, એ આવું વિચારે છે. ઓકે, હવે એક તમારે અહીંયા આ ફકરો આખો યાદ રાખવાનો છે મારા વાલા. અહીંથી હું થોડું નાનું કરી દીધું, તમને દેખાય? ઓકે, અહીંથી લઈ ગામના શકમંદ અને તડાપીટ બોલે છે આટલા સુધી તમારે આખો ફકરો તૈયાર કરવાનો છે. કેમ? કારણ કે વિચાર વિકાસ 5 ગુણમાં 82મો પ્રશ્ન, આપણો વિભાગ ડી ની અંદર પ્રશ્ન નંબર 82 અને પ્રશ્ન નંબર 82 માં વિચાર વિકાસ પૂછાય છે. વિચાર વિકાસ એટલે શું? તો કે ફકરાને તમારે ક્રમમાં ગોઠવવાનો. આડા આવડો ફકરો આપેલો હશે ને એ ફકરાને હાલ જેવો આ ફકરો ક્રમમાં છે એવી રીતે વિભાગ ડી માં 82મા નંબરનો પ્રશ્ન, એમાં તમારે ફકરાને કાળક્રમ પ્રમાણે ગોઠવવાનો છે અને એના તમને 5 ગુણ મળે છે. તો આ ફકરો આ ચેપ્ટરમાંથી તમને પૂછાય છે. વિભાગ ડી માં 82મો પ્રશ્ન 5 ગુણમાં ફકરાને તમારે ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે, જેને આપણે કહીએ છીએ વિચાર વિકાસ. તો આ આખો ફકરો તમારે તૈયાર કરી લેવાનો છે. અહીંથી લઈ ગામના શકમંદ અને આટલા સુધી તડાપીટ બોલે છે. આખો ફકરો તમારે તૈયાર કરી લેવાનો છે. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. વિચાર વિકાસમાં 5 ગુણમાં ફકરો પૂછાય છે. ઓકે, આટલું તૈયાર કરી લેવું મહેરબાની કરીને. ખબર પડી? તો આ ભોજો છે બે બાજુ વિચારે છે કે એક બાજુ એવું વિચારે છે કે માધવજી કાપડિયાની દુકાનમાં એક પથ્થર મારું અને કે મારા ખભે ઉપડે એટલું કાપડ ઘરે લઈને આવતો તો કુબા ભેડું કરી દઉં. પણ એક બાજુ એવું વિચારે છે કે ના, જો ચોરી કરશું તો ગામનો પસાય તો મને ઢોર મારશે, મને ઊંધો ટટોળશે અને નીચે તાપ કરશે અને કાપડ ક્યાં દાટ્યું છે એ બતાવવા માટે મને હાથ પગ બાંધી અને મને લાકડીઓની તડાપીટ બોલાવશે, મને મારશે લાકડી એટલે મારે આવી ચોરી કરવી નથી, આવું એ વિચારે છે. ઓકે, અને આ ફકરો આખો તૈયાર કરી લેજો વિચાર વિકાસ માટે. ચલો હવે આગળ વધવું છે મારે. ચાલો આગળ વધીએ તો પછી ભોજો શું કે છે જોવું. તો ભોજો એવું વિચારે છે કે ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર મારાથી નહીં બેઠાય. ભોજો કહે છે કે નાના બાપા, મારે કાપડની ચોરી નથી કરવી. જો કાપડની ચોરી કરું અને મને મારે આવી રીતના મારે તો ના, હવે ઉતરતી અવસ્થા એટલે કે મારી શરીરની હવે ઉતરતી અવસ્થા છે, મારી ઉંમર હવે થોડી થઈ ગઈ છે અને આ ઉંમરે આ અવસ્થા એટલે આ ઉંમરે ઢોર માર એટલે કે મને જો ઢોર મારશે તો મારાથી બેઠાય નહીં. ભોજાએ શું કર્યું? આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. એને એવું વિચાર્યું કે મારે આવું જોખમ વધવું નથી. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઉભો. હવે આ એને ચોરી કરવી જ ન પડે, આવું એને માર ખાવી જ ન પડે એવો એક પ્રસંગ એની સામે ઉભો રહ્યો. તમારે અહીંયા અંડરલાઈન કરવાનું છે વહોરવાનું.
આ શું છે તો કે કૃદંત છે. તમને પૂછાય કે કૃદંત લખો. જોખમ ખાલી જગ્યા માંડી વાળી, તો જોખમ વહોરવાનું વિદ્યાર્થ કૃદંત છે. કયું? વિદ્યાર્થ કૃદંત. જ્યારે કૃદંત ભણાવીશ ત્યારે 100% આવડી જશે, પણ હાલ અહીંયા અંડરલાઈન કરી લો. જોખમ વહોરવાનું માંડી વાળ્યું, આ શું છે? કૃદંત છે. હવે ભોજો એવું વિચારે છે કે ના ના બાપા, મારે આટલી અવસ્થાએ હવે મારાથી ઢોર માર સહન નહીં થાય, એટલે એને માંડી વાળ્યું કે મારે કાપડની દુકાનમાંથી ચોરી કરવી નથી. પણ ભોજાને ચોરી કરવાની આવશ્યકતા, એટલે કે ભોજાને ચોરી કરવાની જરૂર જ ના પડે એવો એક પ્રસંગ એની સામે આવીને ઊભો છે. હવે કયો પ્રસંગ એની સામે આવીને ઊભો છે? એવું શું થયું છે જેથી ભોજાને માર પણ ના પડે અને ભોજાને કપડાય મળી જાય એવો એક પ્રસંગ એની સમક્ષ આવીને ઊભો છે. હવે આ પ્રસંગ કયો છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવું છું. આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ એટલેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીએ છીએ. 1 કલાકનો વિડીયો થઈ ગયો છે, એટલે તમે પહેલા આટલું મસ્ત ભણી લો અને નેક્સ્ટ વિડીયોમાં આવો તો આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, ફટાફટ આવી જજો.